નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં? આજે આપણે સુખડી વિશે વાત કરીશું. આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી સુખડી બનાવીને આપતી હતી. ગુજરાતની તો ખાસ આઈટમ છે એનું. સુખડી ખાઈએ એટલે આપણામાં એનર્જી આવી જાય, દોડીએ, પછી ગમે તે કરીએ. મોટા થયા, ઘણાને સુગરનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો છે, ઘણા પ્રી ડાયાબિટીક છે, ઘણાને બોર્ડર લાઈન છે, તો એ લોકોને ખવાય સુખડી? મને ખબર નથી, તમારે ડોક્ટરને પૂછજો, પણ મારી જે સમજ છે એ પ્રમાણે વાત કરજો. પણ તમે તમારે જો સુખડી ખાવી હોય તો તમારા ડોક્ટરને પૂછ્યા વગર ખાતા નહીં, બરાબર છે? પહેલા તો સુખડીને જનરલી શું ફાયદા છે બીજી મીઠાઈના પ્રમાણમાં? તો સુખડીનો સૌથી પહેલું, સુખડી ઘરમાં બને છે એટલે બધી શુદ્ધ વસ્તુ એડ થાય છે. બીજી બધી મીઠાઈઓ બજારમાં મળે છે એટલે એનું કંઈ ઠેકાણું નહીં, શુદ્ધ બી હોય ને અશુદ્ધ બી હોય, એ દુકાન પ્રમાણે હોય, બરાબર? બીજું, અહીંયા સુખડીમાં ગોળ પડે છે અને આમાં ખાંડ પડે છે. ગોળ શું છે કે ધીરે ધીરે પેલું ગ્લાયકોનિક ઇન્ડેક્સ વધારે છે, એટલે સુગરનું લેવલ ગ્રેજ્યુઅલી વધે છે. જ્યારે પહેલામાં સુગરમાં એકદમ સ્પાઇક આવે છે. ગોળની અંદર ઘણા બધા ઓર્ગેનિક એલિમેન્ટ્સ છે. ફોસ્ફરસ હોય છે, કેલ્શિયમ હોય છે, આયરન હોય છે, કેટલી બધી વસ્તુ હોય છે, કારણ કે એ પાર્શિયલી પ્યોર્ડ વસ્તુ છે. જ્યારે સુગર તો 100% રિફાઇન્ડ ક્રિસ્ટલાઇન પ્રોડક્ટ છે, એટલે એની અંદર કોઈ એલિમેન્ટ ઓર્ગેનિક જેનો બેનિફિટ મળી શકે એવા હોતા નથી. એટલે દરેક રીતે ગોળ ખાંડ કરતા સારો. એટલે સુખડીમાં ગોળ હોય છે એટલે સુખડી બીજી બધી મીઠાઈ કરતા ખારી. સુખડીમાં જે ઘી વપરાય છે આપણે ઘરનું હોય, ગાયનું પણ વાપરી શકાય. ત્યારે પેલું ગમે તે વાપરીએ, ગમે તેવો માવો વપરાય, આપણે કંઈક ઠેકાણું. બજારમાં કેવા પ્રકારના માવા મળે છે તમને ખબર છે? ઘરમાં બધું શુદ્ધ હોય, માવાની એમાં કોઈ જરૂર નથી. દરેક રીતે સુખડી ઉત્તમ ખોરાક છે. હવે ડાયાબિટીક સુખડી જેવી કોઈ વાત છે, આપણે થોડું સમજીએ એમાં. એનું એક તો શું છે કે મેં તમને કહ્યું એમ, ગોળ ધીરે ધીરે સુગર વધારે છે, ખાંડ એકદમ વધારે છે, એટલે એક ફાયદો છે. બીજું, બને એટલું ઓર્ગેનિક ગોળ વાપરીએ આપણે તો ફાયદો થાય. ઓર્ગેનિક ગોળ એટલે શું? જો તમે એકદમ રિફાઇન્ડ સફેદ કલરનો કે બ્રાઉન કલરનો ગોળ વાપરો તો એક બહુ રિફાઇન્ડ ગોળ હોય છે. પછી એ તો એમાંના ખાંડમાં બહુ ફરક રહેતો નથી. પણ જે કાળાશ પડતો ઓર્ગેનિક સેમી સોલિડ સેમી લિક્વિડ ગોળ છે એ સારામાં સારો ગોળ છે, અને એમાં સારામાં સારા ઓર્ગેનિક તત્વો એની અંદર રહેલા છે, જે આપણે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એટલે ઓર્ગેનિક સેમી સોલિડ સેમી લિક્વિડ કાળાશ પડતો ગોળ વાપરવો એમાં, બરાબર છે? એક તો આ થઈ ગયું. બીજું શું છે? ઘી કયું વાપરવું? તો ગાયનું ઘી બને ત્યાં સુધી વાપરવું. હવે ગાયનું ઘી વાપરતા જોઈએ, પૈસા ખર્ચતા જોઈએ, કારણ કે એટલું બધું ઘી વપરાતું નથી આમાં. સુખડી થોડું ડ્રાય પ્રોડક્ટ છે, બરોબર? પણ ગાયનું ઘી વાપરો તો એવું હું નથી કહેતો કે ગીરના ગાયનું ઘી જ વાપરો, કારણ કે એ મોંઘી વસ્તુ છે. કાંકરેજ ગાયનું પણ ઘી વાપરી શકાય, પણ જે બી ગાયનું ઘી વાપરો એ ઓરિજિનલ એની નસ્લ હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ જર્સી ગાયનું તમે દૂધ દઈને એનું ઘી બનાવીને વાપરો, એનું કોઈ ઠેકાણું ના હોય. એટલે કોઈ પણ તમારી લોકલ ગાય હોય જેની નસ્લ ઓરિજિનલ હોય, વર્ષોથી ચાલતી આવી છે, એવી ગાયનું ઘી વધારે સુટેબલ છે. એ આપણને ખૂબ ફાયદાકારક છે. એ પછી ગીરનું હોય, કાંકરેજ હોય કે આપણી લોકલ હોય, એનાથી આપણને ઘણા બધા ફાયદા. ડાયજેસ્ટિંગ આપણું એકદમ ઇઝી થઈ જાય છે. હાર્ટ માટે બહુ સારું. કેમ? કારણ કે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે ઓમેગાને કારણે. બ્રેઇન માટે બહુ સારું, સ્કિન માટે બહુ સારું, ઓવરઓલ આપણા માટે બહુ સારું છે. એનું ગાયનું ઘી તો ઉત્તમ ખોરાક છે, કહીએ જ છે. એટલે ગાયનું ઘી વાપરવાથી આપણને ફાયદો થઈ જાય ઘણો બધો. ઓર્ગેનિક ગોળ વાપરીએ એટલે બીજા બધા આપણને ઓર્ગેનિક એલિમેન્ટ્સ મળે. અને છેલ્લે જો આપણે ઘઉંને બદલે, અથવા ઘઉં ખૂબ ઓછો રાગીને, જુવાર અને રાગી એનું મિશ્રણ યુઝ કરીએ, ભલે થોડા ટેસ્ટમાં નુકસાન થાય પણ એમાં ફાઈબર વધારે મળે તમને. અને ઘઉંમાં સુગર ઇન્ડેક્સ વધારે હોય છે, રાગી અને જુવારમાં ઓછો હોય છે. ગ્લાયકેનિક ઇન્ડેક્સ જે કહે છે, એટલે સુગર કન્ટેન્ટ ઘઉંમાં વધારે હોય છે, આ બંનેમાં ઓછો હોય છે. એટલે બને ત્યાં સુધી ઘઉં ના વાપરો તો ખૂબ ઓછા વાપરો, અને રાગી અને જુવારનો એનો લોટ વાપરો તમે. આટલી વસ્તુનું જો તમે ધ્યાન રાખો, ફરીથી આપણે રિપીટ કરીએ, ઘઉંને બદલે રાગી અને જુવારનો લોટ, એનું તમને ટેસ્ટ પ્રમાણેનો મિક્સચર કરો, બરોબર છે? ગોળ, ઓર્ગેનિક ગોળ, કાળસ પડતો ગોળ, સેમી લિક્વિડ સેમી સોલિડ ગોળ,
ત્રીજો, ગાયનું ઘી, ભેંસનું નહીં, અને ગાયનું ઘી એટલે બને ત્યાં સુધી ઓરિજિનલ નસ્લનો. આ પદાર્થો વાપરીને તમે સુખડી બનાવો તો એનાથી મિનિમમ સુગર કન્ટેન્ટ વધે છે અને એની સામે બીજા ઘણા બધા ફાયદા થાય છે. મેં તમને ગાયના ઘીના જે બધા ફાયદા કયા, રાગી અને જુવારના કેટલા બધા ફાયદા છે એનો. એકચ્યુઅલી ઘઉં તો આપણો ખોરાક જ નથી. છેલ્લા 200 વર્ષથી અંગ્રેજોએ આપણને ઘઉં ખાતા શીખવાડ્યા. એ પહેલા ભારત દેશમાં કોઈ ઘઉં ખાતું જ નહોતું. તમે કોઈ નેચરોપેથીમાં જાઓ, નેચરોપેથીના સેન્ટરમાં જાઓ તો એ લોકો સૌથી પહેલા ઘઉં ખાવાનું બંધ કરાવે છે. કેમ? ઘઉં આપણો ઓરિજિનલ પદાર્થ ખાવાનો પદાર્થ જ નથી, ખોરાક જ નથી. પણ આ તો વર્ષોથી આપણે ખાઈએ છીએ એટલે રાતોરાત રિડક્શન ન થાય, પણ ગ્રેજ્યુઅલી રિડક્શન કરી શકાય. એટલે જુવાર, બાજરી, રાગી એવા ઓલ્ટરનેટ, મકાઈ એ બધા પર કરી શકાય. એનો મકાઈ પણ એટલી સારી નથી. જુવાર, બાજરી અને રાગી આ 3 બહુ સારામાં સારા છે. એટલે મિત્રો આ એક ફાયદો થાય કે એમાં ફાઈબર વધારે મળે અને સુગર ઇન્ડેક્સ ઓછો આવે. એનાથી બીજા બધા ફાયદા થાય. જુવાર અને રાગી વાપરવાથી રાગીના ઘણા બધા ફાયદા છે, તમે જોઈ શકો ગૂગલમાં, મારે બહુ કહેવા નથી. અને ઓર્ગેનિક ઘી અને ઓર્ગેનિક ગોળ અને આજે ગાય આપણે ગીરનું ગાયનું કે કાંકરેજ ગાય કોઈ બી ઓરિજિનલ લોકલ ગાયનું ઘી વાપરવાથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો. આ પ્રમાણે જે બનાવેલી સુખડી છે એ ડાયાબિટીક નહીં પણ પ્રી ડાયાબિટીક પેશન્ટને મિનિમમ નુકસાન કરે છે. એની સામે બીજા ઘણા બધા ફાયદા કરે છે. હાર્ટને ફાયદો થાય છે, સ્કિનને ફાયદો થાય છે, બ્રેનને ફાયદો થાય છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને ફાયદો થાય છે, મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, દરેક રીતે તમારી સ્ફૂર્તિ આવે છે. એટલે દરેક રીતે ફાયદો થાય છે. તમારા ડોક્ટર જો હા પાડે મિત્રો તો આ પ્રમાણે બનાવેલી સુખડી, જેને હું ડાયાબિટીક સુખડી નામ આપું છું, એ જરૂર ખાજો. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.